વ્હીલચેર હોય, સ્ટીક હોય કે પછી આ પગના માપો હોય, એ બધું વ્યવસ્થિત લેવામાં આવે છે, વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે અને પછી એમને રવાના કરવામાં આવે છે. આ એક નાની વાત હતી. બીજી એક વાત ચોક્કસ કરવાની કે આ કેમ્પ અંતર્ગત આપણને ઘણા બધા ડોનર્સને આપણે અપીલ કરી હતી. આપણે લખેલું છે કે આપણી ડિસ્ટ્રિક્ટની બધી જ ક્લબો, જેટલી ક્લબોને આપણે બધી જ ક્લબોને વાત કરેલી, એમાંની ઘણી બધી ક્લબોએ આપણને સાથ અને સહકાર આપ્યો છે, પોતાનું ડોનેશન પણ લખાવ્યું છે. અને ઇન્ડિવિજ્યુઅલી પણ વાત કરું, મારે સમીરભાઈનો એક વિશેષ ઉલ્લેખ એટલા માટે કરવો પડે કે સમીરભાઈ આપના સ્થાન ઉપર ઉભા થવાની જરૂર એટલે બધા તમને ઓળખે. સમીરભાઈ કદાચ મારી પછી એફપીએચ વાળા જો કોઈને સારામાં સારી રીતે ઓળખતા હોય ને તો સમીરભાઈને ઓળખતા હશે. એનું કારણ છે કે સુરેશભાઈ મુંબઈથી લોકો નીકળે ને એટલે સમીરભાઈ પૂછે કે કેટલા વાગે વાપી પહોંચશે, એટલે એ લોકોને લંચ કરાવવાનું, આ બધું જે કંઈ કામ હોય તે સમીરભાઈ અને એમની આપણી ટીમ, સમગ્ર ટીમ ત્યાં સંભાળી રહી છે અને આપણું કામ આસાન થઈ જાય છે. બીજું જે કંઈ ટ્રાન્સપોર્ટેશનની પણ જવાબદારી હોય છે, એ ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી પણ હું અને સમીરભાઈ અમે બંને જણ સાથે રહીને સંભાળી દઈએ કે જેથી કરીને એ ભરણ પણ થોડું હલકું થાય. સમીરભાઈ, આપ આપણા સ્થાન પર બેસી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ રીતે આપણો કેમ્પ સંપૂર્ણ થાય છે. આજે આ કેમ્પમાં આપ સૌ ઉપસ્થિત થયા, લાભાર્થીઓ ઉપસ્થિત છે. મને વિશ્વાસ છે કે તમને જે કંઈ પણ સાધનો આપે એ સાધનોથી આપ સંતુષ્ટ થશો જ, એવા વિશ્વાસ અને આશા સાથે આપણી ડિસ્ટ્રિક્ટના આ કેમ્પની સફળતા ઈચ્છતા મારી વાણીને વિધાન આપું છું. આભાર.